લોકસભા ચૂંટણી પહેલા ભાજપને માટે ઉલટી ગંગા વહી છે. આજે ભાજપના 2 સાંસદોના રાજીનામા પડ્યા છે. હરિયાણા અને રાજસ્થાનના 2 સાંસદો લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાને કારણે ભાજપ છોડવાની જાહેરાત કરી છે. હિસારના બીજેપી સાંસદ વિજેન્દ્રસિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતાના રાજીનામાની માહિતી આપી. આઈપીએલના કરોડો ચાહકો માટે ખુશખબર. ઋષભ પંત ફિટનેસ ટેસ્ટમાં પાસ. દિલ્હી કેપિટલ્સમાં કેપ્ટનનું કમબેક. સૂત્રોએ જણાવ્યું છે કે રિષભ પંતને ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. જોકે હજુ સુધી સત્તાવાર ખબર સામે આવી નથી. મહેસાણા ખાતે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અબુરદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન આપતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે કડવા અને લેવવા પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનું જણાવી પશુપાલન કરતા કોઈ પણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. સુરતમાં મહિલા પતિથી છૂટાછેડા લેવા મામલે વકીલના હવસનો શિકાર બની છે. એક મહિલા તેના પતિથી છૂટાછેડા ઈચ્છતી હતી, જેના કારણે તે મહિલાએ વકીલ આસ્તિક છાયાણીનું સંપર્ક કર્યો હતો. જો કે આ નરાધમે વકીલ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં મોટી બબાલવાળી દરગાહને બુલડોઝરથી તોડી પડાઈ. 1000 પોલીસ કર્મીઓએ સંભાળી સુરક્ષાની સ્થિતિ. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. વિવિધ સ્થળોએ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. બુલડોઝર 3 કલાક સુધી ચાલ્યું અને સવારે 5 વાગ્યા સુધીમાં દરગાહ જમીનદોસ્ત થઈ. રાજ્યમાં દારૂ આવતો હોવાની નરોડા પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે શંકાસ્પદ કન્ટેનરને અટકાવીને તપાસ કરી હતી, જેમાં એસીની આડમાં દારૂ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જોકે પોલીસે 4 આરોપીને દબોચ્યા હતા. બાળ આરોગ્ય સંભાળમાં મહત્વપૂર્ણ નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. બાળકોને બીજા કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ 50% પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર 10% ફાળો લેવાનો નિર્ણય કર્યો છે. સુરતની 20 વર્ષની યુવતીનો માનવામાં ન આવે તેવો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષની વિશાખાને મોબાઈલની લતના કારણે ગૂગલ વ્યક્તિ હોય તેવો આભાસ થવા લાગ્યો હતો. મોબાઈલની અચેતન મન પર થયેલી અસર બાદ યુવતીએ આપઘાત કરી લીધો. કાંકરેજમાં 300 તો દાહોદમાં 400થી વધુ કોંગ્રેસના કાર્યકરોના પાર્ટીને રામ રામ કર્યા. કેસરિયા. પોરબંદરમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે, જ્યારે દાહોદમાં પણ કોંગ્રેસ વેરવિખેર થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા ધરી દીધા. અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત દેશના વિવિધ રેલવે સ્ટેશનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં એક અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન પણ છે. જે સ્ટેશન ગાંધીજીની દાંડી યાત્રા અને અન્ય સ્મૃતિઓને જાળવી રાખીને તૈયાર કરાશે. જે સ્ટેશન પર મુસાફરોને અનોખો અનુભવ થાય તે રીતે સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરાઈ છે.